બિલકુલ આ પહેલી વાર છે કે કેન્દ્ર સરકારના કોઈ મંત્રીએ જાહેર મંચ પરથી એવું કહ્યું છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવો પડી શકે છે। આ જ વાત ન્યૂઝરૂમ છેલ્લા કેટલાક સમયથી પ્રમાણભૂત અહેવાલોને ટાંકીને કહી રહ્યું હતું કે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થશે અને એ વધારો 5 રૂપિયાથી માંડીને 10 રૂપિયા પ્રતિ લીટર પહેલા તબક્કામાં હોઈ શકે છે। હવે આ હરદીપસિંહ પુરી જે કેન્દ્રીય મંત્રી છે એમણે જે નિવેદન આપ્યું એમણે કહ્યું કે 4 વર્ષથી દેશમાં એવી સ્થિતિ છે કે જ્યાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો, પણ હવે અત્યારે જે પેટ્રોલિયમ કંપનીઓ છે એને પ્રતિદિન 1000 કરોડનું નુકસાન જઈ રહ્યું છે। ભાવિક, આ અહેવાલ પણ આપણે થોડા સમય પહેલાં જ બતાવ્યો હતો કે પેટ્રોલિયમ કંપનીઓને પ્રતિદિન 1000 થી 1500 કરોડનું નુકસાન જઈ રહ્યું છે। હવે કેન્દ્રીય મંત્રીએ પણ એ વાતની પુષ્ટિ કરી છે। સાથે જ એમણે બહુ મોટી વાત એ કરી છે કે એલપીજીનું ઉત્પાદન જે દેશમાં 35,000 ટન પ્રતિદિન થતું હતું એ હવે વધારીને 60,000 ટન સુધી લઈ જવામાં આવ્યું છે। એટલે ઘરેલું ઉત્પાદન પર સરકાર ભાર મૂકી રહી છે, ક્રૂડ ઓઇલના વિકલ્પો પર સરકાર ભાર મૂકી રહી છે, ઈંધણની આપૂર્તિ માટે સરકાર ભાર મૂકી રહી છે। એટલે કે શોર્ટેજની કોઈ વાત નથી। અહીંયા સૌથી મહત્વના સમાચાર એ છે કે પેટ્રોલ, ડીઝલ, એલપીજી, એલએનજી બધામાં સરકાર પાસે પુરવઠો છે। ક્રૂડ ઓઇલનો પુરવઠો જે રીતે કેન્દ્રીય મંત્રીએ કહ્યું 60 દિવસનો છે, એલપીજીનો જે પુરવઠો છે 45 દિવસ સુધી ચાલે એટલો સરકાર પાસે છે, અને જે ઘરેલું ઉત્પાદન થાય છે અને બહારથી મગાવાય છે એ અલગ। તો આ રીતે શોર્ટેજની કોઈ સંભાવનાઓ છે નહીં, ના પેટ્રોલ ડીઝલમાં છે, ના એલપીજીમાં છે, ના એલએનજીમાં છે, પણ ભાવ વધારો થવાનું નિશ્ચિત છે। એમણે કહ્યું કે ભાવ વધારાની શક્યતાનો હું ઇનકાર નથી કરી રહ્યો। એટલે હવે એ સ્તર ઉપર આપણે પહોંચી ગયા છે, એ સમય આવી ગયો છે કે જ્યારે લગભગ 4 વર્ષના લાંબા ગાળા બાદ જે કેન્દ્રીય પેટ્રોલિયમ કંપનીઓ છે એ પેટ્રોલ, ડીઝલ સહિતના જે ઈંધણ છે એના ભાવમાં વધારો કરી શકે છે। સૌથી મોટો સવાલ એ પૂછાઈ રહ્યો છે કે જો વધારો કરવામાં આવશે તો કેટલો વધારો કરવામાં આવશે? જો જે આંકડા અને અહેવાલો આપણી પાસે આવી રહ્યા છે એ અનુસાર, પ્રમાણભૂત માધ્યમ અનુસાર 25 રૂપિયા જેટલી અત્યારે ખોટ પ્રતિ લીટર પેટ્રોલિયમ કંપનીઓને જઈ રહી છે। કેન્દ્રીય મંત્રીએ પોતાની વાતમાં એ પણ ટાંક્યું કે પેટ્રોલિયમ કંપનીઓનો લોસ ત્રિમાસિક ગાળામાં 1 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે। એટલે આ ખૂબ મોટો આંકડો છે ભાવિક। 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન પેટ્રોલિયમ કંપનીઓ સહી રહી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।